કાકરા વાગે સી તો પગ હાથમાં લઈ લે, કાકરાનો દીકરો થાય છે, હજી કાંટાય વાગશે. શેની મહિની નો આયા હોપ આવતી રે એ આને આયા ક્યાં લાયા? નથી આવતી. અહીંયા આવીને હમણાં ઠોકે પોદળો છૂટો. તમને બે નવરાઈ દેવાની જરૂર પોદળે. પણ આવામાં ક્યાં લાયા મને? શાંતિ રાખીને આવું કામ કરવું હોય ને તો બધું કરવું પડે. એ તો હારું છે, જંગલમાં જવું પડે. એટલે આને ક્યાં આયા લાયા? મોઢામાં પોદળો દઈ દો ને મૂંગું રે ઘડી. તું દઈ દે. ખાવો પૂછાય નહીં, દઈ દેવાય. સાહેબ આ નકરા વાતું નહીં ઠોક્યું, દૂરબીન માંડો ને એટલે છે કામ કરવા, એ કામ પતિ. પણ હળવી નો બોલ ને. હું હળવી નો બોલે? હું નકરું શી કરો. મુકા હવ મુકા હવ મુકા હવ આપણે કમ્પ્લીટ લોકેશન ઉપર આવ્યા છીએ. બરોબર બે છે. નો હોય નહીં હોય. લે જો તું મુકા, તું જો બે ગુંડા છે, બે ગુંડા. સાહેબ હા મારા બેટા બે હશે. હે ને? એક આમ તો એક જુવાન જોઈ જેવી છે અને એક મારી બેટી કાળી મોઢાળી ગઢી ડોસી જેવી છે. બે છે. તે અંધારામાં તીર માર્યું લાગે છે કે? ના બરોબર જ છે સાહેબ. અંસવાળામાં માર્યું છે. હા જોઈ લઈ તો તો બી મારા બાપની છે, અમારી જોડી થઈ જાય છે. એક ઇન બા છે ને એક ઇન લગભગ છોકરી દેશે. કમ્પ્લીટ જોડી થઈ જાય એવું છે. યા તું છોડી જોવા નથી આવ્યો. તું ઉભો, હું તને માફ કરીને આપું. ઈ તું જો. હવે જો આ વૈશમાં લીમડો આવી જાય છે. ઈ થોડો આગો જાય. હા સાહેબ બે જણા આટા મારે છે કાળા લુગડા પહેરીને. પણ મેન ઈ નથી, મેન ગુંડો અંદર હશે. તો આ કોની ના બે વાળા દાડી આવી છે? તો ઈ તો હોય ને, બીજું કોણ હોય? હા તો હવે શું કરવાનું? હવે મંજીરા વગાડવાના આપણે અહીંયા. શું કરવાનું? શું શી કરવાય? શી કરવાનું? અહીંયા તું આમ આઘું રાખો ને, મોટું ગંધાય છે. તમે બે છે ને પણ ગુંડા હે કે નથી? ના કોઈ નથી. આપણે માસી ઘેરે જવાનું. સાહેબ પીવી ને બે ડોન તેમ કઈ ન હાલો. તેમ દહીં દૂધમાં છો, ખાલી બોલવા નહીં. હાલ તું હાલ. એમને મારી વાય હાલ્યું આવવાનું. માસી, અરે માસી કેટલા દીએ તમને મેં જોયા. હરખ ને માર્યો આમ જો રહેવાતું નથી. પણ હું માસી તમને હું કહું છું, પેલા તમે મારી વાત સાંભળી લ્યો. હું જે છોકરીને પ્રેમ કરતો તો આ છોકરી તમે જોઈ લો, પગથી માથા સુધી ને નાનથી એને આંખ સુધી. પણ જે છોકરીને પ્રેમ કરતો ને એને હારે જ માસી મેં લગ્ન કર્યા. બીજું કોઈ નહીં. આપણે જે જોવે એ જ લાયા. પણ હું તમને શું કહું છું, તમારા આશરે આવ્યો છું ને, થોડાક તમને રાખજો. સિટીમ છે મારે ભી. જો અહીંયા રહું તો બોડાય કાબરા કરી નાખે ને અમને કરી નાખે એવું. હારું બેટા, તું લગન કરી લાયો હો તો બહુ હારી છે હો. એટલે જ લાયો. હા સમજો, તારે જેટલા દી રોકાવું હોય ને એટલા દી રોકાય છે. અને સમજો કાંઈ ઘટવા ન દો. સમજો તારી રાધા માસી બેઠી છે. અરે બટા કિંજલ, મારે ક્યાં એક બેન? હાચી વાત છે બા, મારે ક્યાં એક માસી હતા તે ભાણિયા હોય. તમારે તો તમે તમારા બાપના એક ને એક હતા. તમારે ક્યાં કાકા દાદા બોન હોય? તમારે બોન હોય અને મારી માસી હોય. આ છોકરાને નક્કી જોયો લાગે છે. આ છોકરા? હા મને? હા તને તે અને તારા મા બાપ નું નામ હું?
મારા મા બાપનું નામ તો મને આવડતું નથી. હું તો અનાથ આશ્રમમાં મોટો થયો છું. નક્કી મારો વેમ હાસો લાગે છે. હે બા પણ માસી તમારો વ્યાયામ શું છે એ તો કયો. અરે ઓલા અમારા પાડોશી જગાભાઈ રહ્યા ને, એમનો છોકરો નાનો હતો ને આ તો મેળામાં ખોવાઈ ગયો તો. આ નક્કી એના જેવો જ લાગે છે. તાર નામ મૂકો. મારા મૂકો. હું કારનો વિચાર કરું કે હું આટલામાં કઈક રમેલો છું. હે બા હું નાની એવડી હતી નાની રમતી હતી તે મૂકો. એ બા મૂકો છે આમ તો વાકડિયા વાળ વાળો અને બડી એક વાત કો આમને સગત હતા ઘર લઈ જાવી. હા તો સગત દા છોકરાને પાછી તો કેવા હરખ થઈ જાય છે એમને ખરાખર નો. અને ઓલા મારા બાપાનું નામ મને તરત બોલતી યાદ આવ્યું છે બાપા. યા તમે રોતા સાના રહી જાવ બડી આમને છે ને સગત હતા ઘર લઈ જાવી. હા જગાભાઈ પારસે નો તો આમ તો હરખાઈ જાય છે. હા અને હા બા આમ જો આમ જીવેલા ના મરેલા આમ જો અંશન હરખું ખાય નથી એકતા કાબા. હા હાલો આપણે સગત હતા ઘર લઈ જાવી. આવડું મોટું જન્મે છે મારા મા બાપનું મોટું નથી. આમ જો મુકા તું રોતો સાનો રહી જા. મારા બાપા માર ઘરે જવું છે ક્યાં છે. હાલો તમે રોતા સાના રહી જાવ. અને ભલે બટા તું મારો ભાણિયો ન હોય પણ તમે તો હવે ન મુંજાતો કઈ. હાલો હાલો પડી હમણાં સગા દાદા કેવા રાજી થાય છે આ છોકરા ભાઈ. ક્યાં છે મારા બાપા. બટા તું 20 વર્ષ પહેલા ખોવાનો ને તેનું તાર બાપાએ ધરાઈને ધાન નથી ખાધું. અને હા આમ જો તમે ખોવાઈ ગયા ને તયું ના તો છે ને હાજા ગાંડા ઘોડે જીવન જીવે છે તારા બાપા હો મુકા. હાલો તમે મને આવું બધું ડોઈ કે મારા બાપા ગયા છે મને હાલ બટા પર હાલ બતાવો. હાલ બટા સગા દાદા ઘર લઈ જા. હે ભગવાન, હવે તો હું જિંદગી જીવીને થાકી ગયો છું. હું એકલો માણસ છું. આ રાંધીને કામ કરી કરીને હાવ થાકી ગયો. હે ભગવાન, હવે દોરી ખેંચી લે. રોવાનું બંધ કરી દે. રોવાનું બંધ કરી દે. આ કેમ છોકરો રોવે છે? છે આ શું? સગા દાદા તમે આનું ઓળખ્યો નહીં તમે? ના, કેમ રોવે છે આ છોકરો? સગા દાદા હજુ તમે ન ઓળખ્યો ને? ના, બાપુ આ કેમ બાપુ કહે છે મને? તોય સગા દાદા તમે ન ઓળખ્યો? એ સગા દાદા હજુ તમે ન ઓળખ્યો? વાહ અરે સગા દાદા એવડે કોઈ નહીં કહે કે પણ હવે હું તમને કહું. તમારો જે છોકરો મેળામાં ખોવાણો હતો ને આજથી 20 વર્ષ પહેલા, અહીંયા તમારો દીકરો છે. દીકરો સગા બાપા તમારો દીકરો. બાપુ બધા મેં તને ક્યાં કામ નથી ગોઠ્યો. બધા વાલામાં એકેય સીટી નથી એવું બાકી રાખ્યું. સારો બધા સાંડો તો બટા. બાપુ તમે મને મેળા મૂકીને વહી ગયા હતા કા? બટા તને મેળા મારી વાત સાંભળ પેલા. આમ તો તને ચાય મેળા પૈકી નથી જો. હું તારે તો રમકડું અને ભાગ લેવા ગયો તો. જ્યાં રમકડું ભાગ લેવા તો બટા તું જ નતો. હું તાર બાપ જો આખા મેળા ગોતી થાકી ગયા. મારા બા કઈ ગયા. મારા બા કઈ ગયા. બાપુજી 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 મારા બા કઈ ગયા. કોણ મને બાપુજી મારા બા કઈ ગયા છે. બાપુ સગા દાદા તમે જવાબ આપો એમને. મારા બા કઈ ગયા જો ને બાપુજી. મારો બકો કરે.
ભગવાન હતા. ઊભો થા બોલા. બસ હવે. તારી માં તને તારી યાદમાં ભગવાનના ધામમાં વહી જશે. બા હવે જગાભાઈ રોવામાં બસ બસ જગાભાઈ. હવે છે ને જગા દાદા તમે તમારી પાસે આવો જગા દાદા. શાનો રજા મુકા. અરે જગા દાદા, આ રોવાનો સમય નથી આપણા પાસે. આ તો છે ને ખુશી મનાવવાનો, આનંદ મનાવવાનો સમય છે કે તમારો દીકરો 20 વર્ષ પહેલા ખોઈ ગયો તો અને તમારા ને તમારા વડવાના પુણ્યના લીધે તમારો દીકરો આ સહી સલામત તમારા સામે ઊભો છે. ઈ તો જો જુવાન જોત. મારા હમશે તું શાનો રજા મુકા. એકદમ શાનો થઈ જા અને બાપુને ભેટ આવી. અને હવે છે ને રોવાનું બંધ બાપુ. આજથી આપણે સારા દિવસો તમારા ચાલુ થઈ ગયા એમ માનો. બસ. અને આ તમે બેહો અને અમે તઈને જઈને રાંધી આવી અને શિયાળો આમ ભજીયા આજ નહીં નવું બનાવવું છે, કઈ ઘટવા આખા નથી દેવું. ગામમાં કહી દેજો કે જગાભાઈ ઘરે જમણવાર છે. હમણાં છોકરો આવ્યો ને જડી ગયો છે. આખા ગામમાં કેવરાઈ દેજો. આ જગા દાદા આવો તમે સારા રહી જાઓ. અને માસી કોઈ ઘટવું ન પડે. તમારા ઘરના મહેમાન છે બરોબર. 56 ભોગ તૈયાર કરો. 56 ભોગ. મારો ભાઈબંધ આજે બાપાને મળ્યો. જાઓ માસી તમે. અરે કાંઈ નો ઘટવા દો. હાલો હાલ બેટા. બસ મુકા. એનો ડાયરેક્ટ એ તમે ક્યાં રહ્યો છો? અમે સિટીમાં. એ સિટીમાં એ તો એ બા સિટીમાં રહેતો કેવું જોવા મળતું હોય કાબા મોટા મોટા અને બંગલા. રૂપારી કેવી છે કા? અને અને હાલો ને તમે હવે કેમ અને ઉપાસો? સોટલી હારીસ કા? એ હાલો હવે આપડી મને આવું લઈ દીશો તમે? હે હા. હે માસી, આ લોકો કોણ છે? અરે બટા તને હું વાત કરવા 100 મહિનાથી હું આયા પડ્યા છે અને આમ જો નકરા લાકડા લઈને આમથી આમ ઘૂમરા મારતા હોય. અને હા જો સમજો આવડા ડોરા કાઢે. હા અને આ પાછી મારી જુવાન છોડી છે, મારે કેમ એકલી જવા દેવી એટલે હું હારે આવું છું. તોય હું એકલી નીકળું ને ક્યારેક ડોળા કાઢે ને તો મને દીમ થાય એવી દાસ ચડે ને. ડોળા કાઢીને છે ને ઓલા લઈ ગયું છોકરા રમે ને એમ દઈ દઉં. મને ક્યારેક એવી દાસ ચડે. મેરા ક્યાંય મરતાય નથી અહીંયા પડ્યા 100 મહિનાથી ક્યાંક જાય ને તો શાંતિ થાય. હવે તો અહીંયા રહેવું ને ઈ બીક લાગે ઈ અમને. બીક લાગે છે. હારું બા આપણે એને ક્યાં પંચાયત કરી? આપણે એની પંચાયત ન કરી, હું હારે હોય એટલે કાંઈ ટેન્શન ન હોય. હાલો હાલો આપણે એને ક્યાં પંચાયત કરી? હા એવું કરાય જ નહીં. આપણે હું એની પાસે હે દીદી, તમારું નામ તો કયો? મારું નામ કિંગલી. કિંજલી. તમારું નામ? મારું નામ ભાવિકા. ભાવિકા બા આપણે નો સારું લાગે, મને એવું ગમે પણ આપણે અમે ભાવડી કીશું. બા, તમારું નામ? રાધા. રાધા. હું તો બા કહીશ હો. અરે બટા તારે જે કેવું હોય ને કેજે. હે દીદી, આ તમારા કપડા કેવા મસ્તી ના હે, મને દેશો? મારી પાસે કપડા નથી હો. હે તમારા આવા પહેરવા છે? હા, આને શું કહેવાય? આને ચણિયા સોડી કહેવાય કાબા. ના ઘાઘરો ચોલી કહેવાય. ભાઈ આપણે બધું હાલે. અને તમારા આવા પહેરવા છે એમ? એ મારે તો છે ને અમારા બાન પટારો મેં મારા જ કપડા કેટલાય ભરી દીધા છે. તમારે પહેરવા હે ને? હા. હાલો મારા છે ને હારા કપડા તમને પહેરાવું. હારામ હારા પહેરાવજે. હાલો હાલો જલ્દી હાલો જલ્દી હાલો. અસલ મજાના તમને કપડા પહેરાવું તમે અસલ અમાર જેવા જ લાગો હો. હા બાપુ તમારા 2 દીકરા છે ને એમ નહીં, આ તમારા મોટા દીકરા. એમ હા અને બાપુ એને છે ને સિટી છોકરી પ્રેમ લગ્ન કર્યા છે ને એટલે એ છે ને સિટીમાં હોય મોકલવો જ નહીં, એને આઈને જ રાખવો છે બેયને. બેટા તમને ત્રણે નથી જવા દેવાના. આયના રેવર જો આપણને ભગવાને કેટલું દીધું છે, એટલો રૂપિયો આપ્યો છે. મારે કોઈ વાપરવા વાળું નતું બેટા, વાપરવા વાળું કોઈ. હવે તમે મળી ગયા છો, એ ખાઈ પી ધુબાકા કરો અને ખેતીમાં ધ્યાન દો. તમને કઈ ઉપાય આપણે છે નહીં. હવે તમે આવી ગયા છો ને, હવે તમને હવે ભગવાન ભલે મને લઈ લે. બાપુ સમજો હવે એ બોલ્યા ને એ ભલે બોલ્યા કહી દો મોટા ભાઈ. હવે ન બોલતા બાપુ. એમ બે ભાઈઓ થઈને તમને 200 વર્ષ સુધી કઈ ન થવા દે ને એ રીતના તમને હાસવાના છે. પણ હું શું કહું બાપુ મુકા, હા મને ફાસ સંડાસ લાગી છે. ક્યાં જવાનું ઈ તો કી. તારે હિસાબે હું હલવાનો સવારમાં હું નહીં ગયો. બાપુજી ક્યાં સામાન સંડા? બેટા આઈને પા વ્યા જાઓ, હાવ બાર શેરા. તમે તો એક ખેતર મીકી વ્યા જાઓ, આઈને પા સાયો ચિયા જઈને બેવજો. તમે તો જાઓ લ્યો. આપણે બેટા ખુલ્લામાં જવાનું હોય. ડબલા ક્યાં છે? અહીંયા જ બેટા કુંડી ફાય જશે, કુંડી ફાય. બસ લ્યો, હવે મારા છોકરા એક નહીં બે થઈ ગયા અને વળી મોટા છોકરાના હોય હોતા આવી ગયા છે. ખાઈ પી ધુબાકા કરે વાપરે. હું તો હવે બસ જો આ માળા ફેરવા રાખી.
મુકાતા હું કહું છું મને સંડાસ જાતા બહાર ફાવશે નહીં કોઈ દી ટેવ જ નથી મારી તો આ મોટું ઘર છે હાલ ને આવી સંડાસ છે જ તે અહીંયા. પૂછી લેવી. કેમ ખોલે પણ હું શેવાળીના હું થાવ સંડાસ જવા જાવું છું મારે. પણ એલા પણ તમે વાત તો સાંભળો. આયા સગાભાઈ છોકરો શું સંડાસ હોય સંડાસ જવું અને બાય નથી ફાવતું. જગાભાઈ નો જેનો હોય ને થોડું કઈ તમારી હાટું સંડાસ ખોલ્યું છે હા પણ તો ભાઈ મારી એક વાત સાંભળો ને એ બહાર જી આવશે મને બહાર ફાવતું નથી મને એકને ફાવે. અરે એકઈ ને નહીં એટલે પણ મારા મહેમાન છે એને જ્યાં સાવે અરે મહેમાન હોય તે આ હું તમારી હાટું ખોલ્યું છે પણ કેવા માણસો છે સંડાસનો ઉપયોગ કરવા દ્યો તો પણ આમ બારું રહ્યું વિયા જાવ નથી ફાવતું એ તો વાત છે. તો ક્યાં છે દેખાડો ક્યાં સંડાસ જવાનો હાલો તેમાં મને અંદર જવા દ્યો ને ભાઈ તમે આમ બારું છે તો એક કામ કરો હાલો દેખાડી દો. અમારે કઈ ટાઈમ નથી અહીંયા ચોકી કરવા ઉભા છીએ થોડાક તમને અહીંયા દેખાડવા આવી દેખાડીને વી આવજો ને તમારે ક્યાં જવાનું જવાનું સમાર હાલો હાલો અરે અમારે ટાઈમ જ નથી તો પણ એમ નથી ભાઈ લ્યો હું તો અંદર કરું? જવા દ્યો. ઓય અહીંયા તો ભલા માણસો એક સંડાસ જવા દીધા હોત તો હું થઈ હા. આમને એક બાયરોલા પણ સંડાસ જવા મૂકી આવી તો હાલો હાલો લ્યો હાલો લીમડા છાય હાથે બેરજો પા અને આમાં આખા બેર આવજે થોડોક હે ધમર મારું વલોણું ગાજે હરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે હરે રે શ્યામ આવીને મારી મટુકી થોડું ના ના ફોડવા અહીંયામાં હું સાસ ફેરું છું આ તો તમે ગીત ગાયું ને કે શ્યામ આવ્યું બટુકી ફોડત લીધું ફોડ નાખું તમે રાધા હું શ્યામ ના ના મટુકી ની ફોડવાની છાશ બનાવું છું હું તમને શું કહું છું હા આ મોટું કે તમારે ઘરે ફોડવાની છે જગાલાલ ના ઘરે ફોડવાની હવે જાવ ને હું શું કહું છું શરમાઈ ગયા છે એટલે ભાઈ 100% વિચાર છે ગાંડીનો સગા દાદા જગાદાન ઘરે ફોડવી છે ના ના સગા દાદા હાલ આવે છે બાપુજી તમ જાવ પછી વાત કરશું બધી જાવ ફોડવાની ફાઇનલ હા વેલી મોડી તારે જ ફોડવાની સાઈ લેવે તારે મન નહીં થવું એમ થાય બે તમને જોયા બાપા છે ને બે ના કાબરા લાલ કરી નાખી પેલા હાલ પછી ફોડશું હો. એ હો એ ખમર ખમર કિંજલ હા દાદા હવે સાસની કેટલીક વાર છે દાદા કાંઈ વાર નથી સાસે ને હવે 2-3 આટા મારું ને એટલે હું ફરી જ ગઈ છે ને પછી ઠારીને માખણ લેતી આવું હા તો તાળીમાં નોખું માખણ લેતા હો અને પછી ઓલા મહેમાન છે ને નવા એમના અંદર બેહાડી દીધી જમવા હા તો જગા દાદા હું એક કામ કરું તમે બધાને હે ને બિહારતા થાવ ને અને ઓલા નવા મહેમાનને પાછા હે ને છોરો ને થોડુંક વધારે આપજો તો હું આ બધું લઈને આવું ત્યાં હા રોલે બેટા હા આવજો ઉતાર રાખજે એ હા મારા બા આવે એટલે હું આવું જલ્દી 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 ઠારે વાળું સંગા દાદા ન કર સે ગરમ ના મગજ ના ક્યાં ક્યાં ઉપડ્યા બાપુ હું જાઉં છું વાડીએ આ વાવાઝોડું છે અને અમથી લાઈટ છે નહીં બહાર હોસ્ટેલમાં તમારા ઘરે હોવાનું બરોબર અને હું જવું ધ્યાન રાખો રોજ છે આવશ્યક ને એટલે તો ભાગ્યા નથી વાળી આપણે ભાગ્યા છે તો બેટા જવું પડે પણ આજ નો ગયા હોત તો આઈને રહ્યા હોત ના તો ભાઈ ના તમે જો બરોબર હું એક બાપા કામ કર્યું એમે હારે હારે હા, હાલો એટલે ના બેટા ના વો નો એકલા રે ઘરે તમે એને રહ્યો હું જાઉં તમ તારે પણ બાપુ તમે એકલા થશો તમે ચિંતા ન કરશો અમથી લાઈટ જો કઈ છે નહીં આ 2-3 દિન નકરું વાવાઝોડું ચાલે છે હું જાઉં છું વાડીએ હો બચ્ચી લેતા જઈજો એ બચ્ચી બેટા નાના વાડીએ ચાકમાં મીક દીધી છે સવારમાં વહેલા આવી જજો એ આ બેટા ક્યાં હોવાનું છે આયા તો હોય ને આ તાકડે લાઈટ નકર હોય જ છે જાની આવાજ કેનો આવે તમને કહું ઉઠો ને આવાજ કેનો આવે એ તો કૂતરા રોતા હોય હવે ના. ભાઈ હા હું કહું તમને ખબર છે અહીંયા છે ને આ ગામડું કહેવાય એટલે બહાર તમે જાવ ને તમારા ભાઈ હારે લેતા જઈજો અહીંયા ભૂત થતું હોય સીરીએ ભૂત હોય ભૂત
હા હે મને બીક લાગે હું સાની માની નો હુઈ જા ને ભૂત વાળી ના તું ભૂત જેવો કઈ ન હોય હુઈ જા બાથરૂમ જાઓ લેતા જઈજો આને. હવે ભૂત જેવી દી છે એની પાસે ભૂત આવે એવું લાગે છે તને મને નીંદર નહીં આવે તો ભાઈ હુઈ જા નાઈટ બંધ કરી એટલે બધું હું આવી કહું છું આપણે તો પાણી લઈ લો હમણાં એક નીકળશે ને રસ્તો છે. બાપુજી નતો વાત કરતા અમને. એક તો આને બીક લાગે છે ને આ ઉપર જતા પણ બીવરાવન ધંધા કરે હુઈ જા ને તો પણ બીક લાગતી હોય રૂમમાં વીરા તો બી હોયતા હો. ક્યારના રૂમમાં વહી ગયો પણ લાઈટ છે એમાં હું શું કરું અહીંયા હાથું જે થતું એ કહેવાય. હુઈ જા કઈ નથી થતું ભાઈ તે હમણાં ઓલા હાર્યા ને ઈ હેઠા પડશે જોજો તમે જોવો તેની નજર રાખી હોજો. એ અધર ચડાઈ દઈશ ભલે હેઠા પડે હુઈ જાય તું જોઈજો અમને. જાને આય ઉઠો તમને કહું સમજો હાર પડ્યા તો પણ ઊભા કરી દે ને વાવાઝોડું છે પડે એમાં શું ન હોય છે મને બીક લાગે હું છું કઈ નથી થયું તું હુઈ જા માર ન ધોવાય હું ન ધોવાય કઈક ભેસા વિયારો ને માં નાખ વિસાય તો દેવો હું છું ધાર પડ્યા શું થાય બીજી બી હારત પડ્યા છે હમણાં બાણે પાણે ગાય આવી એટલે ભાઈ તું હુઈ જા ને સાની મહિની નો અને તું હુઈ જા હવે ને આમ નામ હવાય પડશે મન નીંદર ન થાવતી હુઈ જા તું એમના વયસમાં હોવા દે એવું લાગે તું એ શેડે વિયો જા. તું છે ને મોઢામાં ઘડે ઠીકરું લઈ લે એ તમને કહું જાગો જાગો તું આય લે તમે દિવસે નતું કીધું તું યાદ તો કરો તમે શું દિવસે કીધું તું મટકી ફોડાવાવી હો હું તમે તે પણ પણ કાલનું રાખ ને તડકા હતા નો મજા ફોડવાય. ના હાલો ને હું ઈ હાટું દાઈ સૌ તડકાનું રાખ્યું તો વધારે હરખી હાલો ફૂટે. હાલો આ બોલો તો સાંભળી જશે જાગી જશે હું તમને એક વાત કહું મારા ભાઈ હાલો ને હું ઈ હાટું દાઈ સૌ તો ઊંઘમાં નહીં હરખ્યું ફૂટે. હાલો ને પણ હું હાલ વિના ભાઈ હાલ આવો ને ફોડવી છે હાલો ને હવે હવે ઈ થોડું કહેવાનું હોય કાંઈ પણ ગાય તડકે ને રાખ્યો જ ને તો હરખું ફોડ દે. હરખી છે હાલો તમે મારા હાલે એટલે ઊંઘમાં ભલે હોય પણ ફોડજે હરખી પણ ક્યાંથી જવું છે? આવો ને હળવા આવો તો બહુ આખું જવું પે હરખી મટકી નહીં ફૂટે ઠાક્યા પાક્યા આઈને ફોડ નહીં ક્યાં એવી તમે પણ આવો ને હળવી હાલા પણ આ કે સાસુ ને તો મટકી નહીં ફોડતા મન ફાવે આઈને ફોડ નહીં હાલ ને તને કહું આપણે આઈને ઠેઠ લાવી પણ મારે હામું તો જો થોડી પાણી આવીને તો ફોડ નાખી મટકી પાહે આવો ગીતા ગુડ આજ બાબા ગીતા ગુડ હે ગીતા ગુડ હું છું ગીતા ગુડ આ મૂકો આયા બેઠો કોઈ લઈ નથી ગયું ને કોઈ ભૂત નથી આ તું કહું ગીતા લાવી હતી તું કભાઈ લઈને વહી ગઈ પણ હું અહીંયા બેઠો કોણ મન લઈ જાય પણ કિંજલ તો ઓલી રાધા કઈ છોકરી નહીં સાહેબ ઈ જ તે ને બીજું કોણ ઈ ધરતી રહી ઘેરે ઊંચી હાલો ના સાહેબ હાલો આપણે હવે ક્યાંય નથી જાવું સાની માની ને હવે છે ને તમે બી ઊભી ના થાવ હાલો હે
ઊભા થાવ હે નહીં. આપણે શું કરવા આયા છીએ? જે કામ કરવા આયા છીએ કરો ને. એકને માટી ફોડ્યું છે ને એકને ભૂત દેખાય છે. આપણે જે મિશન આવ્યો છે ને મિશન લાગો હાલો. તો સાહેબ હતો અડધી રહી હતી. આપણા માટે રાત દિવસ ન હોય, કામ પેલા હોય. હાલો બે હાલો. હા સાહેબ હાલો. હા વાગે હાલો નહીં. હા સાહેબ હા. આવડાને સાહેબ મસર કરડે છે. હે તો એ મસર ભલે કરડે આ સુઈ ગયા છે પણ એકવાર આમ જો આ અંદર વહી ગયા ને એટલે આપણું કામ થઈ જવાનું. અંદર તો ડિસ્કો નો અવાજ આવે, દેકારો થાય જો. યા પણ મોટા ગુંડા હોય ને એ ડિસ્કાના તો બહુ શોખીન હોય. ડિસ્કો કરવા વાળી લાવે ને હારો રી કરતા હોય. એવું હોય. હા હે હાલો ને આપણે ડિસ્કો કરવા જઈએ અંદર. તમે ઘડીક શાંતિ રાખો ને, ઈ હાટું બધું થાય. એક વખત જો આમાં ગીરી ગયા ને એટલે ડિસ્કો કરવાનો છે ને કરાવવાનો છે યાર. પણ તેમ ઘડીક શાંતિ રાખજો. તમે બે છે ને હવે શાંતિ રાખો. ઢીંઢેરો ટીપોમાં આ બે જાગી જાય છે. પેલા ખોલવાનું કરો. શું કરો ને? પડી નહીં ખોલવાનું નહીં. એટલે આ ભાઈ અંદર ડિસ્કો જોવા આયા છે એમાં શું થઈ ગયું? થોડો ડિસ્કો જોવા જવાનું હાલો. પણ જોવા જવા દે ને જે ટિકિટ થાય પૈસા દઈ દઈશું. અહીંયા કઈ જોવાનું નથી. આમ હાલો નીકળો. અમને એને જોવા દેતા તમને ક્યાંથી દેવી? પણ ભલામણ અમને જોવા જવાની મળતું. પણ જે ટિકિટ થઈ એ લઈ લો ને, તમે બે વાપરવાના. ના ના હાલો હાલો નીકળો. વાપરવાની વાત જ 500,000 વધુ લઈ લેજો. સાવા દ્યો ને. હજાર જો તારે નહીં નીકળો. અંદર નહીં એટલે નહીં. અમે નથી જાતા કોઈ દી અંદર. એટલે હું પાછો સગાલાલ નો છોકરો હો પા. તે સગાલાલ નો હોય તો એટલે પછી માપમાં બોલવાનું થોડુંક ધ્યાન રાખજો. એટલે એમાં જવા દો, નકર નો થાવ એની થઈને ઊભી રહેશે. બરોબર અરે ને? જે થવાની એ થાય. હા, ભાઈ, સગાલાલ નો છોકરો છું. બંદૂક ની તોપ છે મોટા. હવે નું કીધું તું. ઈ વાત થાય છે, ઈ કઈ છે નહીં. હાલો હાલો નીકળો અહીં. હાલો 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 હાલો. હાલો. હજી કહો જોઈ વિચારીને તે અરે વાત નથી કરજો. વિચારું. હાલો સગા ભાઈ દીકરો મૂકો છે. અરે જેનો હોય એનો હાલો. હા ઈ બરોબર છે. હાલો નીકળો. એમની વાત એ ખોટી નથી. જેનો હોય એનો. તું હું પાછી આવી અહીંયા? પણ મારી વાત તો સાંભળો. હું કહું તમને મને અંદર જવા દો. ઓને બેને જ ન જવા દીધા. અંદર નથી જવાનું. જવા દે આલમ. પણ જવા દો ને મારે ડિસ્કો કરવો હોય. ડિસ્કો નથી કરવો. જવા દે ને. હમણાં એકે લાંબી કરી નાખી છે અહીંયા. એ તમે તો બહુ ખારા હો. તો એક કામ કરી હાલો આપણે અહીંયા ત્રણે ડિસ્કો કરી. હાલો 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 આપણે disco કરીએ. હાલો હાલો અમે અહીંયા મ્યુઝિક તો સંભળાઈએ આપણે. સના હા હું કરે? કડક ડિસ્કો કરતો હતો. ડિસ્કો કરવાનો છે આપણે અહીંયા? ના ના પણ ભાઈ તમને શું વાંધો? હાલો ને આપણે તમે ડિસ્કો કરો ને મારા હારે. ડિસ્કો નથી કરો. સના તું કાઢ આને ને એકે લાંબી કરી નાખી છે અહીંયા. જવા દે ને અત્યારે નહીં માને. એ ભાઈ તમે બહુ ખારા હો. હાલો ને આપણે ડિસ્કો કરી. તમને શું વાંધો હે? પણ સના કાઢ ને લાંબુ કરી નાખી. આ એક તો છે બૈરું. એ હમણાં ઘડે ખોઈ જાય ને પછી આપણે ડિસ્કો કરશું નિરાતે. હમણાં એનો હોવાનો ટાઈમ જ છે હવે. એ બહુ કારા છે. એક તો જો તો વળતો જો કરે. ખારો તો હોય જ ને દરિયામાં નાય નાયો છે. સના કાઢ. વાતું નથી કરવી તારે. જાઓ જાઓ અત્યારે વ્યા જાઓ. હમણાં આવજો. હમણાં ખોઈ જાય ને પછી. એક તો છે કારા જેવાન પાછા તો ડિસ્કો નથી કરવા દે. અને સના તારે આમાં નહીં ધ્યાન દેવાનું. ધંધામાં ધ્યાન દેવાનું. લાય તું તો ગાડી. બોસ બાર આયા હોત તો. સના હા બા. બોસ હજી ફમદી માર્યો તો ખબર છે ને? હા હજી આજને રૂઝ નહીં થઈ. લાલ લુગડું ભાડ્યું નથી ને ખપ ખપ ડિસ્કો કરવા માંડો છો. હવે મને લાગે તું ઠાર જવાનો છો. બબા બોસ કરતા તું વધારે ગરમ છો.
હંમેશા ચા કરતા કેટલી ગરમ હોય. અને હવે ધ્યાન રાખજે, બોસ નહીં મારે ને ઈ પેલા હું લાંબો કરી નાખીશ. લાલ લુગડું ભાડ્યું નથી ને કપ કપ ધોડ્યા જાવ છો, એટલે ધંધામાં ધ્યાન દેજે હવે. રાધા કાકી ઓય! શાંતિ રાખ ને પછી તું શાંતિ. એક તો છે એક તો ટીટુડી ટાંગાઈ જેવું નકામું કઈક બીજી જાય છે ને તો એટક બેટક આવશે મોટા ફાઈટરે. કઈ ગયા તાર બા? મારા બા હોય રહ્યા. બોલાય બાય. બા ઓલા જાની ભાઈ ની આવ્યા છે ને તમારી ઈ આવ્યા છે. હે કઈ નહીં, આ જાની ભાઈ ની બધા હું આવ્યા છે. અંધે કરો હો તમે ઈ. કઈ ને થોડું ખમણમ કરતી. હવે ઈ બધી વાત જવા દો. હું તમને ઈ કહેવા આયા હતા કે આ બે કોર્ટ મેરેજ કર્યા છે ને તે મારા બાપુજી એવું કહે છે કે હવે છે ને વિધિસર લગ્ન કરવાના છે એટલે બહુ પછી આપણે ફૂલેકું રાખ્યું છે એટલે તમારે બધાને આવવાનું. હા, તે મહિલા આવશું બધાય. હા હમણાં તૈયાર થઈને હા. આવતી રહીશ. બરોબર ને તાળું મારીને આવજો. અરે તારું મારી દો એમાં હું નહીં ને રહેવાનું. હા ન્યા તે હા તો બે ચાર જોડી નાખી દે કઈ કપડાં. તમે જે હોય લેતો હોય બરોબર છે ને હા મોટું? બરોબર બરોબર. અને રાધા કાકી હું તમને બીજું શું કહું છું, હવે એમ બી લગન કરવી જ છે. હવે કિંજલના મુકાના હારો કરાઈ દો ને લગન, શું વાત કરો છો? તો બે નવ એકા બીજીને ગમે છે કરાઈ દો ને. અરે મારી ક્યાં ના છે, પણ આપણે તમારા લગન પતી જાય ને પછી અઠવાડિયા પછી એમનું ગોઠવી નાખશું. સારું તમને જેમ ઠીક લાગી. હા ના ના અમારે હારે જ કરાવી દો ને. હવે હાય ન હવે કેટલા કામ પછી કરવા. તારે આપણે બીજી વાર ડિસ્કો કરશું, એકમાં નહીં મજા આવે. હાલે આપણે મોડું થાય છે. હાલો હાલો હાલો. હા તમે તાર ચિંતા ન કરતા હો. હાલો, વહેલા અહીં આવજો બરોબર? અરે અત્યારે પેકિંગ હાલ, કરો. હવે કોઈ કેવા આવશે નહીં. નંબર તો દીધી સા. ઈ પછી બધી સામે હોય તમે. ગરબા નો હોય તો મને કીજી. એ ફૂલેકું સડે ત્યાં દી આવશો. ડિસ્કો કરવાનો છે શું જગા દાદા આમ નમત ગળા બેહારાઈ દીધા. વગાડો હાલો.
હું લેવા મને પકડો છો સીધો રે થાને આવ સીધું નો રે પણ શું લેવા તમે મને મારો છો ઓય ઓલા ધોકા લાય તયા ધોકા લાય હું તો વસ્તુ નગર માં બઠ્ઠીનો થઈ જઈશ તું લાય હાલે આઈન પાલ લઈ લે મારું છે અરે તે મારો છો શું લેવા લ્યા મારવાની દીકરો પણ મને કાંઈ કહો તો ખરાબ અમને બધું તને કહેવાનું છે દે 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 હું લા પણ અમે પણ શું થઈ તો જો દે પકડી લે દે 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 પણ કાંઈ કહો તો ખરા પાદરા મારવા મંડો ક્યાંનો દીકરો છે અમે એક દીકરીનો ઓળેલો કરી નાખી આખી દુનિયાની પોલીસ તને પકડે છે તોય તું હાથમાં નો આવ્યો હા ના ધર્મથી કાઢો ને બહાર હે દરમાં ઉંદરને નહીં રહેવા દેતા દાવ મોટો છે સુંદર ક્યાંથી ને રે ભાઈ તારું તો રહ્યો ને જે પોલીસ નહીં બોલું કહી દે પકડી રાખ્યો ને બસ ઈ જ કામ હતું સારું કામ કર્યું તમે બે કેતું નો રમાડ રમાડ કરતો તો ઘડી ગામના લોકેશન નીકળે ઘડી ગામના લોકેશન નીકળે કા નો જવા દે તને આવ્યો ને બાય બાય આ કર્યો તો ઘડી વગર વાસો એ બહાર આવ્યો આ કામનો જ છે એનો આ બેનો વાંક નથી મારવો નથી હવે હું અહીંયા જઈને સર્વિસ કરી હાલો સાહેબ બેંક કેવી આવો હવે સને સાહેબ 6 મહિનાથી ગોતતા હતા ગુંડાને મળી ગયા ને હવે લઈ જાઓ તમે અરે લઈ જાઓ હા સાહેબ પણ તમે તો બરોબર આ બે કોણ છે મને બહુ માર્યો ઈવડાઈને બહુ માર્યા હા એક વખત છૂટો થયો તો ઈ બેને પાડી જ દેવા છે મારે અરે ઈ તો મારા સાહેબ છે તમારા સાહેબ છે CID ઇન્સ્પેક્ટર છે પણ મને બહુ માર્યો આતે ઈ તો હજી જીવતા છો એમ કો પણ એક વખત છૂટો કરે તો આને તો મૂકવાનો જ નથી હું આ કર્યો ને આને તમે છે ને લઈ જાઓ નકર હાઈટ કાઈ નહીં હાથમાં આવે હજી એક ફાડ નાખી ને તો વાર નહીં લાગે બરોબર એટલે હાઈટી નો થાય ને કાક રિક્ષામાં નાખીને લઈ જવો પડશે સાહેબ શાંત થઈ જાવ હું એને લઈ જ જાઉં છું બરોબર ઓય આને છે ને તું હું કેતો તો જગાન છોકરો ગમે એનો છોકરો આને છે ને મને હોઈ દેજો હમણાં ઓફિસે આવું છું બરોબર હા હા અને આને છે ને કોઈ જાતની ખામી નો રહેવા દેતા કોઈ જાતની આટ લઈને આવું કોઈ જાતની ખામી ન રહેવા અને એને પાસ ડિસ્કો કરાવજો એની આદત છે ડિસ્કો કરવાની અને જમવામાં સવારમાં ગરમ ફાફડા તો દેજો તો ભૂલતા નહીં એ હારું અને ગોટાઈ ખાઈ આવજો હારે રે એટલે બધું અંદર જામી ગયું હોય ને બરોબર નીકળી જાય ગાંઠિયા લભગું એક વાર હામો થાય ખબર પડે લાંબો લ કરી નાખું હું 100 મહિને હાથમાં નહોતો આવતો માંડ હાથમાં આવ્યો છે અને આ જે ખર્ચો થયો છે ને એ પેડ લેવાનો 100 મહિના તો 16 છે ફાડી નાખી ભાઈ તોય અમને નો મારવા દી નકા બીજી ફાડ નાખે ના ના હવે દીધો ખબર પડી જાય છે મળી ગયા મને બધું ઠીક જાવાઈ ગયો બાપા સા પીને હલો એમ નીકળ્યું તું હાલો 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 તે હાલો હાલો લગનમાં કઈ હતું નહીં આ લુંજીન કાપો કરી નાખજો પોતું કરી નાખો રાધાબા લઈ લો પોતું મારો કામ લાગશે હાલો એ લઈ લો એટલે પોતું થઈ જાય તમે ભલે CID ઇન્સ્પેક્ટર હોય પણ મારી દીકરી લગ્ન કરજો એક વખત નહીં 7 વખત કરવાના કેમ હાથ વાર ન કરા એકવાર કરો ને તો તે ઘણું છે એની તો ઈચ્છા હતી તે મટકી ફોડો મમ્મીની ઈચ્છા તો આજ ફોડી જ નાખ્યું પેટ નીકળી